ભાઈઓ ને બહેનો, મારા દાદા હરીશચંદ્રને પેન્ટિંગનો શોખ લાગુ પડ્યો છે. શોખ નહીં સાહેબ, રોગ લાગુ પડ્યો છે. એમ જ કહો, એમે હુસેનનું ભૂત વળગ્યું છે. તમે નહીં માનો, હુસેન જેવી કાંઈક દાઢી ને વીગ લઈ આવ્યા છે અને પગ ઉઘાડા રાખીને ફરે છે. અરે હમણાં 2 દિવસ પહેલા રિસેપ્શનમાં ગયા તો સૂટ ઠઠાડ્યો, નીચે પગ ઉઘાડા. અરે દાખલ થતા વેત સળગતી બીડી પર એમનો પગ પડી ગયો તો બોડે બોડે કરીને કૂદકા માર્યા. નાના નાના છોકરાઓ એમને ઘેરી વળ્યા, એ ગાંડા કરીને તાળીઓ પાડવા માંડ્યા. બોલો, तेरी अदाओं का बीमार हूँ, तेरे हुस्न का मैं शिकार हूँ, मैं एक उभरता हुआ चित्रकार हूँ. અરે આ બધા ઉભરા શાંત પાડો. દાદાજી આ શું વેશ કાઢ્યા? दादाजी नहीं, मैं हरीश हुसैन हूँ. હરીશ હુસેન? MS हुसैन का चेला. ले पकड़ मेरा थेला. અરે દાદાજી, તમે જિંદગી આખી લીટોડા સિવાય કઈ કર્યું નથી. આ છેના થેલા ને આ પીછીઓ લઈને ફરો છો. નબળા, તને મોડર્ન આર્ટમાં કઈ ખબર ન પડે. આ જો ગિરિયા, આ શું છે કે જો અળસિયું ડફોડ. આ એક લીટીમાં મેં કેતરીના દોરી છે. કતરીના? મને તો આ કેતરીના નો એક વાળ દોર્યો એવું લાગે છે. लैला को देखो मजनू की नजर से, सिला को देखो हुसैन की नजर से. એ ગિરિયા, મેં છે ને આ એક લીટીમાં કેતરીનાના વાળ, આંખ, નાક બધું જ દોરી નાખ્યું. કમ્પ્લીટ કેતરીના. આ પેન્ટિંગ હું લાખો રૂપિયામાં વેચીશ. તમે ભલે વેચો પણ ખરીદશે કોણ? સલમાન ખાન. એ ભાઈ જોજો, ભૂલે ચૂકે એવું કરતા ઓલો મુક્કા મારીને તમારા ભૂક્કા કાઢી નાખશે. ભલે કાઢતો, હું દુબઈ ભાગી જઈશ. અરે ત્યાં જઈને જંગલમાં બેસીને ગિરિયા હું લીટીઓનું જંગલ બનાવીશ. આડી લીટી, ઊભી લીટી, સીધી લીટી, વાંકી લીટી, ચૂકી લીટી, લીટી લીટી લીટી. આમાં લિટિગેશન થશે અને આપણી લીટી તણાઈ જશે. દાદાજી, લોકો હુરિયો બોલાવશે. આ ભલે બોલાવતા. મને છે ને હુસેન સાહેબની જેમ લોકોની પરવા નથી ગિરિયા. હવે હુસેન સાહેબે માધુરીને લઈને ગજગામીની ફિલ્મ બનાવી હતી. હું હવે ફિલ્મ બનાવવા માંગુ છું. સરસ, બનાવો. તમે છે ને ગુજરાતી પિક્ચરની કોઈ હિરોઈનને લઈને પિક્ચર બનાવો અને એનું નામ રાખજો હાથી પગી. વાહ, હે શું આઈડિયા છે ગિરિયા. પછી ગિરિયા, હું શું કહું, દીકરા તું એ ચિત્રકાર બની જા, બહુ નામ થશે હો તારું. અરે હું તો પહેલેથી ચિત્રકાર છું. તમે નહીં માનો દાદાજી, આજે જ મેં સવારે પેન્ટિંગ કર્યું છે. શું? ફુવારામાં નાતી મલ્લિકા. ફુવારામાં નાતી મલ્લિકા જોવું છે? જોવી. આ બતા ઉભા રે. આલા આ જુઓ. ક્યાં ફુવારો? ક્યાં ફુવારો એને બંધ કરી દીધો. પણ મલ્લિકા ક્યાં? એ નાઈને જતી રહી પછીનું ચિત્ર છે. હરામખોર. મિત્રો, તમે જોયું હશે આપણે ત્યાં આજકાલ શ્રાવણ મહિનાનો નવરાત્રિના ઉપવાસનો મહાત્મ્ય વધતું જાય છે. એની પાછળનું કારણ શ્રદ્ધા છે કે નહીં એની મને ખબર નથી. અમારા ઘરમાં તો ડાયટિંગ એનું કારણ છે. આ અમારી સુસલીએ આ શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવાનું નક્કી કર્યું. હવે મેં એને બહુ સમજાવી, ભાઈ રહેવા દે, શ્રાવણ મહિનામાં કથા કીર્તન કરીએ. પણ મારી કથા ઉઠી ગઈ શ્રાવણ મહિનામાં. સુસલી જઈને 10 કિલો રાજગરાનો લોટ, 10 કિલો મોરૈયો, 10 કિલો સિંગોડાનો લોટ અને 20 કિલો બટાટાની ગુણ લઈ આવી. અને પાછી રોજ સવાર પડે ને બોલતી જાય, મારે તો શ્રાવણ છે, મારે એકટાણું એમ કરીને તગારું ભરીને સાહેબ ફરાળ ઝાપડતી જાય. અરે બહાર ફરવા જઈએ તો એ ઉપવાસ છે, ઉપવાસ કરીને 5-6 વેફરના પડીકા ઝાપટી જાય. કોઈના ઘરે મળવા ગયો ને તો બીજી બધી વાતો બાજુએ અને પોતાની ઉપવાસ લીલાનું ગીત ગાવા મંડી પડે. છેવટે પેલો બિચારો યજમાન કંટાળીને એના ગળામાં ફરાળ નાખે ને ત્યારે સુસલી શાંત પડે. અને હજી અહીંયાથી અટકતું નથી. રાત્રે સૂતા પહેલાં એનું પાછું ધીમેથી શરૂ થાય. હવે તો આ મોરીઓ ખાઈને કંટાળી છું, કોઈને મારી પડી જ નથી. મને લાગે છે આ વખતે 10 કિલો વજન ઉતરી જશે. અને મને સતત એવું લાગે છે કે આ વખતે સુસલીનું વજન 25 કિલો વધી જશે.